આપણે ફવડા ચડી જશે. હવે આપણે એમાં હળદર નાખશું. હળદર નાખી દેવું આપણે. હળદર નાખીને આપણે એમાં મરચું નાખશું. મરચું પાકી જાય એટલે આપણે એમાં ચાય નાખી દેવાની. આપણું શાક બની ગયું છે. તમે જુઓ, આપણું શાક બની ગયું. દૂધીનું બનાવતા થાય બની ગયું. અને પકડ. તો તમને અમારી દૂધીનું શાક તમને ગમ્યું હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો. જય માતા.